ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર સિનિયર 6 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા। ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થીઓ સાથે બીજા વર્ષના સિનિયર 6 વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક, માનસિક અને આર્થિક રીતે પરેશાન કરતા હોય જે અંગે ભોગ બનનાર વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજમાં લેખિતમાં રેગિંગની ફરિયાદ કરી હતી। જે ફરિયાદના આધારે મેડિકલ કોલેજની રેગિંગ કમિટી દ્વારા બંને પક્ષને સાંભળવામાં આવ્યા હતા। બાદ મોડી રાત્રિના આ રેગિંગ કરનાર 6 વિદ્યાર્થીઓ સામે પુરાવા મળી આવતા હોવાના અનુસંધાને એનએમસીની જોગવાઈ મુજબ એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા, જ્યારે 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે અને બીજા 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવતા હોસ્ટેલ ખાલી કરવી તેમજ વિદ્યાર્થીઓએ જે તે પ્રવૃત્તિમાં જોડાયા હોય તેમાંથી અલગ રહેવું, ક્લિનિક અને એકેડમી અને હોસ્પિટલની કામગીરીથી પણ દૂર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો। તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટીએ નિર્ણય પર આવી છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ, ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે।